અડી વાવ જોઈને આવી ગયા છે કડી વાવ જોવા માટે. તો જે પહેલી વાવ વાંકણી વાવ રહી અડી વાવ છે અને અહીંયા હવે કડી વાવ જોવા આવ્યા છે. બાકી હું તો એમ જ બોલતો હતો કે અડી કડી વાવ, બાકી બંને વાવ અલગ અલગ છે. ઓલી વાવ હતી અડી વાવ હતી અને હવે આપણે જોઈશું કડી વાવ. બંને વાવ અલગ છે. બંને વાવનું નિર્માણ 11 થી 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક વારસામાં નામ છે આનું. આના પગથિયા છે, જો સામેથી એન્ટ્રી પોઈન્ટ છે. બાકી ત્યાં કોઈને જવા દેવામાં આવતા નથી, એના એન્ટ્રી બંધ છે. જો પગથિયા છે, બાકીના એન્ટ્રી બંધ છે. બાકી એમનો બહારની સાઈડથી ન જોવાની રહેશે. જો અહીંથી બધું સ્ટ્રક્ચર ખળબળી ગયું છે એટલા માટે બંધ છે. બાકી એમાં કરોડો નાખી દીધા છતાં પણ આ વાવ બંધ છે. બેસવા માટેની વ્યૂ ડેક બનાવ્યો છે, છત્રી, ગાર્ડન છે. ચલો આગળ જઈ. અહીંનું ગાર્ડન છે, જો ફ્લાવરિંગ જોવો તમે, ગાર્ડન છે. અહીંયા કોઈ અંદર નથી જવાનું. અમે ગયા હતા, અમને ના પાડી કે ના ભાઈ અંદર નહીં, બરાબર રહ્યો તમે. બાકી ત્યાંથી આગળ આવતા અહીંયા એક ટોપ છે નાની, જો બાકી આ છે પહાડ દેખાય છે. પહાડ રહે ગિરનારના નથી, એની બાજુમાં સાઈડમાં આવેલા છે એ પહાડ છે. અડી વાવનો ઉપરનો નજારો, ગ્રીલ કરેલી છે એટલે નાથી કંઈ દેખાતું નથી. બાકી એનો આ પાછળનો વ્યૂ છે, ઉપરનો પાછળનો વ્યૂ જોવો તમે. ખાઈ જેવું છે, એટલી ઊંચાઈ ઊભા છે. આ બાયપાસ રોડ છે. તમારે ભવનાથ સાઈડ જવું હોય તો જો છે. બાકી આ વ્યૂ છે સાઈડનો. બાકી આ સીડીયું છે કિલ્લાની ફરતી સાઈડની બાઉન્ડ્રી. બાકી અત્યારે વરસાદી વાતાવરણને લીધે ગિરનાર દેખાય છે નહીં, પણ આ સામે જે આંગળી દેખાય ના દેખાય છે આ સો ગિરનાર. આમાં વિડીયોમાં નહીં દેખાય. બાકી વાં એક સિંહનું બનાવેલું છે સ્કલ્પચર, જો છે ને કલાકૃતિ. બાકી ચલો આગળ જોઈ. છે પહેલાંના સમયમાં બહાર જવા માટેનો રસ્તો છે. જો રાજા મહારાજાના જ્યારે અહીંથી ગિરનાર તરફ તળેટી તરફ જવાનો માટેનો રસ્તો છે, અત્યારે બંધ કરી દીધો છે. જો બાકી એ ચાલુ વરસાદમાં વિડીયો શૂટિંગ ચાલુ છે. જોવો તમે, ઉપર છત્રી રાખી છે અને વરસાદ ચાલુ જ છે. જોવો તમે, આ કિલ્લાની દિવાલ છે. તળેટી તરફ જવાનો રસ્તો છે. જો બાકી વરસાદ ચાલુ છે. સામે પહાડમાં જોવો તમે,
ધીમો ધીમો ચાલુ જ છે. અનેક ધર્મોમાં આસ્થારૂપ એવો પવિત્ર ગિરનાર પર્વત હિમાલયથી પણ જૂનો હોવાનું માનવામાં આવે છે અને ઉપરકોટની પૂર્વ બાજુએ આવેલો છે. અને ગિરનાર પર્વત કિલ્લાની દિવાલ પરથી ખૂબ જ આહલાદક દ્રશ્ય દેખાય છે. અને અહીંથી અંબાજી માતાજીનું મંદિર સ્પષ્ટ દેખાય છે. અને જો તમે અહીંયા એક તોપ છે. અત્યારે વરસાદી વાતાવરણને લીધે ગિરનાર દેખાતો નથી, બાકી ચોખ્ખું વાતાવરણ હોય એટલે અહીંથી ગિરનાર દેખાય. જો બાકી કિલ્લો છે ને પૂરો જ નથી થાય એમ. તમે કમસે કમ 3 થી 4 કલાક થાય પૂરો કિલ્લો જોવા માટે, બાઉન્ડ્રી ફરતે ચાલવા માટે. ત્યારે રખડવી છીએ અને વરસાદ કે મારું કામ. વરસાદ 5 મિનિટ બંધ થાય, અડધી કલાક પાછો આવે. એટલે વરસાદ ચાલુ જ રહેશે, બંધ થતો જ નથી. જો છે ને ફરતી સાઈડની કિલ્લાની બાઉન્ડ્રી છે. અહીંથી જો પાછળની સાઈડની અંદર સિટી દેખાય, સામે ગિરનાર. ચાલો આગળ જોઈએ. આ કિલ્લા પાછળનો વ્યૂ છે અને ભવનાથ તળેટીના આગળનો વ્યૂ. સામે જ્યાં આંગળી દેખાય ને ત્યાં છે ગિરનાર પર્વત. અત્યારે એમાં દેખાશે નહીં વરસાદી વાદળાને લીધે. જો પાછળનો સિટી વ્યૂ છે. બાકી વ્યૂ એટલે કાંઈ ઘટે જ નહીં. બાકી ચોમાસામાં એકવાર તો જુનાગઢ આવવું જ જોઈએ. તમારે બાકી હોય તો આવી જ જવાલો જુનાગઢ. આગળ ચાલતા ચાલતા વાંદરાભાઈ દેખાઈ ગયા. જુઓ આપણા પૂર્વજો. બાકી એમને એમ જો જલસા છે હો. બાકી વાતાવરણનો મજા માણી રહ્યા છે. તે કિસે જો સામે કિસે ગિરનાર દેખાય. વાતાવરણ જોવે છે વરસાદી. જો છે ને બાકી પહાડ ઉપર આરામ કરતા હોય એ રીતના વાદળો. આગળ ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ. તો આ છે સુન્ના ચક્કી. પહેલાંના સમયમાં બાંધકામ કરવા માટે જે સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ અત્યારના સમયમાં આપણે એ કહી શકીએ. બાકી તે વખતના સમયમાં જે ચૂના પથ્થર જે મિશ્રિત કરી અને જે બાંધકામ માટે વાપરવામાં આવતું હતું એ આમાં નાખી અને એની ઉપર પથ્થર આમ ગોળ 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 ગોળ, જો આમ ફરતી સાઈડ ગોળ 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 છે એમાં ફેરવવામાં આવતું હતું. આમાં માલ સામાન નાખી મોટો પથ્થર રાખી અને વચ્ચેથી કોઈ પ્રાણી દ્વારા બાંધી અને ગોળ ગોળ ફેરવવામાં આવતું હતું. આમાં જે કાચું મટીરિયલ નાખી અને એની ઉપર પથ્થર ફરે એટલે બધું મટીરિયલ મિક્સિંગ થઈ જતું હતું. એના માટે એ મિક્સિંગ થયા પછી બાંધકામ માટે વાપરવામાં આવતું હતું. જો બાકી આ છે ચૂના ચક્કી તો છે, બહારની સાઈડ દેખાય. બાકી અંદર તો બધું ઘાસ ઉગી ગયું છે.